દ્વારકાધીશ, જય ચેર માતા. મારા ત્યાં બિંદુબેન આવ્યા છે, આપણે હમણાં જ મોઢે સાંભળીએ. અમૃત પુષ્પ લેવાથી એમને શું ફાયદો થયો છે? બોલો બિંદુબેન. તમારે ત્યાંથી આવ્યા હતા એમાં બહુ સારું થઈ ગયું છે. પહેલા ડોક્ટરે કીધું હતું તમને કેન્સરની બીમારી છે અને 6 શેક લેવા પડશે અને આઈએસપી કરવી પડશે. તો અમદાવાદ અમે સિવિલમાં રિપોર્ટ કઢાવ્યો, સોનોગ્રાફી કરાવ્યો, બરાબર, સીટી સ્કેન કરાવ્યો, તો એમાં કેન્સર ડિટેક્ટ થયું. પણ છતાંય અમે રિપોર્ટ કઢાવીને અમૃત પુષ્પાલયમાં અમે તપાસ કરી. અમારે એક બેનને પગમાં દુખાવો હતો, એને અમને જણાવ્યું કે ભાઈ આ પ્રમાણે ત્યાં તમે જઈ આવો, એમની દવા કરો. અને ફાઇલ લઈને હું મારી મિસિસની ફાઇલ લઈને બતાવવા આવ્યો, તો અમને દવા આપી 8 દિવસની. તો 8 દિવસની અંદર ફરક પડવા માંડ્યો. અચ્છા, 8 દિવસ અને જે તમે રિપોર્ટ કરાયો ત્યારે ડોક્ટરે કેન્સર ડિટેક્ટ કર્યું, ઠીક છે. તો એમને શું, એમની પરિસ્થિતિ શું થઈ, શું થતું હતું? એમને પરિસ્થિતિ સંડાસ અને બાથરૂમ બંધ થઈ ગયેલું 8 દિવસની અંદર. પેટ એકદમ ફૂલી ગયેલું. ઓકે. પછી અમે આ અમૃત પુષ્પાલયમાં દવા લેવા, ત્યાંથી અમને દવા આપી. તો 8 દિવસની અંદર બાથરૂમ અને સંડાસ નોર્મલ થઈ ગયું. પેટના અને પગના સોજા ઉતરી ગયા. ઓકે. હમણાં કેટલા મને હોશ જ નતો, બોલવાનું પણ હોશ નતો, બેભાન જેવી હતી. એટલે ડોક્ટરે નહીં કીધું, ડોક્ટરે કન્ડિશન ડોક્ટરે કીધું કે તમારો કેસ ફેલ છે. એવું કીધેલું. બરોબર છે. છતાં પછી અમે અમૃત પુષ્પનું નામ સાંભળ્યું. માતાજીની કૃપાથી અમને બહુ ફેર પડી ગયો. પહેલા જ દવામાંથી અમને 8 દિવસથી ફેર પડી ગયો. તમારે ત્યાં આયા તો સારું થઈ ગયું. હવે ભગવાનની દયા, શ્રેય દિનેશભાઈ વિઠલાણીને જાય છે, દ્વારકાધીશ અને મારી માં ચેર માતાને, જેનાથી હું ઔષધિ બનાવું છું. મોટામાં મોટો શ્રેય છે દિનેશભાઈ વિઠલાણીનો, કે જેને આપણા સમક્ષ આ એક ઔષધિ બહાર આપી છે લોકોને, ભારત વર્ષને નિરોગી કરવા માટે. આ 3 દોષને મટાડે છે, વાત કફ પિત્તને બેલેન્સ થશે એટલે રોગ આપોઆપ મટશે એવી આ છે. ડિટોક્સ કરે છે, એટલે ફરેજી પાડશે એને 100% રિઝલ્ટ મળ્યું. તમે ફરેજી કીધી એવું બધું બંધ કરી નાખ્યું, ખટાશ બધી વસ્તુ બંધ કરી નાખ્યું. રિપોર્ટો એટલે રિપોર્ટ અને વોટ્સએપ કરીને બધાને તમારે ઘરે ઘરે પ્રચાર કરજો. જય દ્વારકાધીશ. ભગવાન